હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના તમારા નવા વ્લોગમાં. હું તોકી ગયા ને મેં વ્લોગ ચાલુ કર્યો છે. પણ ત્યારે જવાનું બેંક છે એટલા માટે મને જો વાગ્યા છે 10:30 ને અત્યારમાં બેંકે જવાનું છે. અમે તો ઉઠીને તૈયાર થઈ ગયા અને હરીભાઈ જો રાતે હુવામાં સમજીને કેટલા વાગે સૂતો છે? 2 વાગે સૂતો અને રોવે એટલે ઝીણી કંટાળી ગઈ. હુઈ જા અને હું જ નહોતું એટલે. અને ભાઈ ઉઠો ને કેટલા 7:30 વાગે નહીં, 7:30 વાગે રાતના ઉઠો ભાઈ ક્યાંથી હુવે? રાતે તો બહુ હેરાન થઈ જાય ને. કાંઈ નહીં, હાલો હવે બેંકે જઈ આવી, થોડુંક કામ છે પતાવી આવી ગયા. જવું ઘરે બેંકેથી બેંકનું કામ તો કઈ થયું નથી. 2:30 વાગ્યાનો ટાઈમ દીધો છે પાછો આવવાનો. પણ જેની નાસ્તા હાટું ફરમાઈશ થઈ દીધો, નાસ્તો લઈ આવ્યા હતી પણ હવે એના હાટું એટલે વિચારી નથી એવી વસ્તુ લઈ આવ્યા હતી. અને જો કાઢ નાખી ઓલી મીઠું બનાવી ચોટાડે. નાસ્તામાં શું લાવ્યું હોય કે હે નાસ્તો જ એક તો તે કીધું તું ઈ જ લાવ્યો ખમણી, બીજું ના. કયા ના ઈ પટી સમોસા. હા શું કરે છે અમી? મમ્મ ખાઈ લે. એને હાટું એને રસ્તામાંથી આ કલે લેવડાવ્યું. જો આવું શું હે કઈ ખબર જ નથી પડતી. પેલી હંતાઈ જાય જોઈ લે ગુરુ વિડિયો કરે. જો સેવ ખમણી આ સમોસાની વાત કરતા હતા. આ સમોસા અહીંયા મળતા જ નહોતા. અને પટ્ટી સમોસા કહેવાય, દાળવાળા, બરોબર ને? સુરત જતા એટલે સ્પેશિયલ અમે આ ખાવાનું તો ભૂલતા જ નહીં, એટલા ભાવે અમને. ને જો ધ્યાનથી જો કિશન પૈ કે હું પાતળી નથી થતી. આ તમે દવા પીવડાવો ને તોય જો બધી પાણી ઢોર કરી નાખ્યું. ખાઈ ન ઉતરે, ખાધા વગર ઉતરે. ના અમારા હરીલાલ જો દૂધ ખાલી છે. તું કેમ યામીની જેમ પોચું બોલસ? ના બે જાય આગળ ખમણી ખવડાવવા. ચમચી આપો ને. આપો લે સમોસા. બધા બેસી ગયા જો ખાવા. ગાડી આપો. હયું હું ખાય? મમ ખાય? તને કોણ ખીજાય? હા નાના કી જાય. તને કોણ મારે ભાઈ? પપ્પા. પપ્પા મારે? હમણાં પપ્પાને ફોન કરું. જો પપ્પા મારે ને તને? તો જો બેંકે આવી ગયા છે. પાછળનું લોકેશન જોઈને ખબર પડતી જઈશે. અને વાગ્યા છે 2:30. તાપ એટલો હતો ને કે વાત ચાવે એટલે યામી બેનને લાવ્યા નથી, ઘરે સુવડાવીને આવી ગયા છે. હવે બેંકનું કામ પતાવી લઈ. તો જો બેંકનું કામ પતી ગયું અને હવે ઘરે જાય છે. 2:30 વાગ્યાના આવ્યા હતા અને 4:30 પોણા 5 થવા આવ્યા. અને તડકો એટલો હે ને કે વાત જવા દો.
રોઠિયાવાળી સર્કલ પહોંચ્યા ને હાલો હવે ઘરે જાય જોઈએ આમે શું કરે છે હુડાવીને આવ્યા તા ઉઠી હે કે ઉઠી ગઈ ગાઈસ યામીને હયાન બે ચાલો તો કર્યું છે એક મોટા પપ્પાના ખોળામાં ને એક એના મામાના ખોળામાં રુદ્ર જો ટોસ ખાવું ચા પીવે જો ચા બની ગઈ છે આલે અરે ના બસ હવે આ જો ગોબરી આ જો હાલો ના ભાવ અયું ઈ કોસ્તો લાડી મામી આ જો ફેંકી દીધી ખોલ દે બંધ એમ કરી નાખો મામા નામ કરી દે મોમ ખાય છે હા આન કર કોને આપો આ દા વાળ માથું નથી વરાવન તારે ચાયના નાટક જો મામા ટાટા બ્લોક કરી દે મામા ટાટા કર દે મારો મમ્મી તો ગાંઠિયા મોમ ખાય છે કોને આપો ગાંઠિયા લાવ લાવ આઈલી બોલાવે મામા બોલાવ ખાવા ખાવામાં જો ધ્યાન એનું આ જો કચરો વારવા બેહી ગયો તો આ ઘર ગંધારો કરી નાખ્યો આ લોકો હું એટલા દિવસ નહોતો ને એટલે એ લે તો તને રોકવો જ પડશે તારા વગર અમાર ઘર પણ સાફ કરે તો પછી પાછો ક્યારે આવીશ સાફ કરવા પાછો સુરત થી આવું ત્યારે સુરત થી આવું ત્યારે આયું ઉપડી દેશે ને અહીંયા ટિફિનની ને જમવાની બધી તૈયારી થાય છે આ તો દાળ પકવાન છે હા ઘણા ટાઈમે દાળ પકવાન બને છે વાર્તા તો આવડે પણ આમાં બીજા ને કેટલા વાગે બની રહે અમારે 7 વાગે જવાનું હોય ને પહેલા કમ્પ્લીટ થઈ જાય હવા હાથ થયા હવે અરે હવા 6 એક મોટું થાય ટિફિન દઈ જા રુદ્ર દઈ જા હે એમ ગાડી દઈ એટલે ગમે ઈ કામ હેલા હા ગાડી દે છે હું રુદ્ર આવશું દેવા રુદ્ર જોઈન હોય કંપની તો જુઓ રોજની જેમ જમીન ફ્રી થઈને ઉપર આવી ગયા નીચે બેઠા હતા થોડીક વાર 11:30 જેવું થવા આવ્યું એટલે હવે ઉપર આવી યામી બેનને સૂઈ જવું હતું અને મશીનમાં કપડાં નાખ્યા હતા આજે હું બહાર ગઈ હતી બેંકે એટલે કપડાં ધોવાના રહી ગયા હતા તો મેં કીધું લાવ અત્યારે ચાલુ કરી દઉં એટલે ધોવાઈ જાય પછી વધારે માણસો હોય એટલે કપડાં પછી એક દિવસ ન ધોય ને એટલે બહુ બધા થઈ જાય એટલે મશીનમાં કપડાં મેં આવીને ત્યારે નાખી દીધા હતા ધોવાઈ ગયા કપડાં સુકવવાના હતા અને યામીને સૂઈ જવું હતું ને હવે હું થાકી હજી કાલે બેંકે જવાનું જ છે એટલે આજે આખો દિવસ બે વાર ધક્કા થયા બેંકે અને હજી કાલે જવાનું છે એટલે કીધું હવે સૂઈ જાય એટલે સવારે વહેલા ઉઠી જાય અને મિહિરને નાઈટ એટલે એ ગયા છે નાઇટમાં ને જમવા બેઠા ને તો જમવામાં તો આજે દાળ પકવાન બનાવ્યા હતા ક્લિપ લીધી નથી જમવા બેઠા એ ભૂલાઈ ગયું કારણ કે ફોન યામી આગળ હતો ને યામી ફોન આપતી નહોતી એટલે પછી મોડું થઈ ગયું હતું મને કાંઈ યાદ ન રહ્યું ભૂખ લાગી હતી તું જમવા બેસી ગઈ એટલે કાંઈ ક્લિપ લીધી નથી દાળ પકવાન બનાવ્યા એની તો નેક્સ્ટ ટાઈમ બનાવશું ને ત્યારે બતાવીશ દાળ પકવાન તો કાંઈ નહીં હાલો હવે બ્લોગનો એન્ડ કરી નાખી અને સૂઈ જાય આજે બહુ થાકી ગયા તો કાંઈ નહીં હાલો હવે આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મળીએ કાલના નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય